Hello students, Standard 10 English Second Language. Unit 2 Read The Human Robot માનવીય યંત્ર માનવ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું કે જ્યારે જજ સાહેબ એવું કહે છે, વકીલ ગોયલને જજ સાહેબ એવું કહે છે કે આ રોબોટ છે એમાં જરૂરી ઇન્ફોર્મેશન છે એ ભૂસાઈ ગઈ હોવી જોઈએ, કારણ કે ઘટના બની ચૂકી છે, એના 15 દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે કાઉન્સિલ ગોયલ તેમને કહે છે કે જ્યારથી આ ઘટના થઈ ચૂકી છે ત્યારથી આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે જરૂરી માહિતી એમની પાસેથી ચોક્કસ રીતે મળી રહેશે. અને જજ સાહેબ કાઉન્સિલ ગોયલને આગળ કાર્યવાહી કરવાનો આદેશ આપે છે. જોઈએ આપણે આ લેક્ચરની અંદર કે આગળ કઈ કાર્યવાહી થાય છે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. વકીલ ગોયલ, કાઉન્સિલ એટલે વિદ્યાર્થી મિત્રો વકીલ, વકીલ ગોયલ ટર્ન્ડ એટલે ફરવું, ટર્ન્ડ ટુ રામસિંહ રોબોટ. વકીલ ગોયલ રામસિંહ રોબોટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. બ્રીફલી એટલે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં. એણે ટૂંકમાં પૂછ્યું કે તારા માલિક કોણ છે? માસ્ટર એટલે માલિક. તારો માલિક કોણ છે એવું એમણે ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ, ઝાંખી ભૂરી લાઇટ, ફ્લેશ્ડ એટલે ચમકી, ઝાંખી, ડલ એટલે વિદ્યાર્થી મિત્રો ઝાંખું, ઝાંખી ભૂરી લાઇટ છે ચમકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વરિંગ સાઉન્ડ, મોમેન્ટરી એટલે ક્ષણવારના, વરિંગ સાઉન્ડ એટલે ઘર્રાટ, ઘર એવો અવાજ, ક્ષણિક વારના ઘર્રાટ પછી, ઘર અવાજ પછી, ધ રોબોટ સ્ક્વેક્ડ ઇન હિઝ મેટલિક ટોન, રોબોટ એના મેટલિક ટોનમાં બોલ્યો. સ્ક્વેક્ડ એટલે કર્કશ અવાજમાં, અને મેટલિક ટોન એટલે ધાતુના. એમના ધાતુના કર્કશ અવાજમાં રોબોટે જવાબ આપ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા, શ્રીમાન પ્રેમ ચોપરા એ મારા માલિક છે. વકીલ ગોયલે જ્યારે રામસિંહ રોબોટને પૂછ્યું કે તારો માલિક કોણ છે એ બતાવ, ત્યારે એમણે જવાબમાં કહ્યું મિસ્ટર પ્રેમ ચોપરા. હવે વકીલ ગોયલ એમને સવાલ કરે છે, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? શ્રીમાન પ્રેમ ચોપરા માટે તું શું કરતો? અપોઝ એટલે વિદ્યાર્થી મિત્રો એક વિરામ લે છે. પૌઝ એટલે વિરામ લેવો. ઘર એવો અવાજ આવે છે. ધેન મેટલિક આન્સર, અને ત્યાર પછી ધાતુમાંથી આવતો હોય એવો અવાજ આવે છે. એક વિરામ, ઘર અવાજ, અને ધાતુમાંથી અવાજ આવ્યો. ધાતુના અવાજમાં એણે જવાબ આપ્યો. આન્સર એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. ક્લીનિંગ, હું સફાઈ કામ કરતો. મૂવિંગ ધ લોન, ઘાસ છે એ દૂર કરતો, એટલે અહીંયા લોનની જાળવણી કરતો. વોશિંગ, કપડાં ધોતો. ડુઈંગ ડિશિસ, રસોઈ બનાવતો. શોપિંગ, ખરીદી કરતો. આ બધું જ કાર્ય એના માટે કરતો. એવો જવાબ રામસિંહ રોબોટે કાઉન્સિલ ગોયલને આપ્યો. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. રિકોલ એટલે યાદ કરવું, કહેવું. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. ઇન ડિટેલ એટલે વિગતવાર. લાસ્ટ 6 days એટલે છેલ્લા 6 દિવસ. વકીલ ગોયલે, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે એમને અધ વચ્ચે અટકાવતા કહ્યું. વકીલ ગોયલે એમને અધ વચ્ચે અટકાવતા કહ્યું કે છેલ્લા 6 દિવસની તે જે તારી પ્રવૃત્તિઓ છે એની વિગતવાર માહિતી આપ. એને વિગતવાર તું યાદ કર. કઈ કઈ પ્રવૃત્તિઓ તારા દ્વારા થઈ છે છેલ્લા 6 દિવસમાં એ જણાવ, બતાવ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન.
મિકેનિકલી એન્ડ મનોટનસલી. મેમરી ટેપ એટલે કે સ્મૃતિની ટેપ. વેન્ટ ઓન એટલે ચાલુ થઈ. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે ચાલુ થઈ. એન્ડ મનોટનસલી એટલે કે અહીંયા એકદમ નિરસતાપૂર્વક કંટાળાજનક રીતે. મેમરી ટેપ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે ચાલુ થઈ. ઓપન ધ બૂટ ઓફ ધી કાર. કારનું બૂટ ખોલ્યું. અહીંયા બૂટ એટલે ડીકી. કારની ડીકી ખોલી. એમ્પટીડ ધ ગ્રોસરી. એમ્પટીડ એટલે વિદ્યાર્થી મિત્રો ખાલી કરવું, અને ગ્રોસરી એટલે કરિયાણું. કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ. બૂટ બંધ કર્યું, ડીકી બંધ કરી. ટન્ડ પાછો ફર્યો. મૂવડ 30 સ્ટેપ્સ. 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ ઊભો રહી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ડાબી બાજુ એક પ્રાચીન ચીજ વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. સૂચનાનું સિગ્નલ મળ્યું. બ્લેન્ક ખાલી. મૂવડ લેફ્ટ ડાબી બાજુ ખસ્યો. ટર્ન્ડ પાછો ફર્યો. 20 સ્ટેપ્સ 20 ડગલા. રોબોટે એમના 6 દિવસની જે પ્રવૃત્તિઓ છે એ જણાવી. સ્મૃતિ ટેપ છે એ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે ચાલુ થઈ. કારનું બૂટ ખોલ્યું, કરિયાણું ખાલી કર્યું. કારનું બૂટ બંધ કર્યું, પાછો ફર્યો. 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો. ડાબી બાજુ એક પ્રાચીન ચીજ વસ્તુઓની દુકાન. સૂચનાનું સિગ્નલ મળ્યું. ખાલી. મૂવડ લેફ્ટ ડાબી બાજુ ખસ્યો. ટર્ન્ડ એટલે પાછો ફર્યો. 20 સ્ટેપ્સ એટલે 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ આ તબક્કે. ધીસ પોઈન્ટ એટલે આ તબક્કે. ધ કાઉન્સિલ કમાન્ડેડ વકીલે આદેશ આપ્યો. કાઉન્સિલ કમાન્ડેડ એટલે વકીલે આદેશ આપ્યો. સ્ટોપ ઊભો રહે. રિવર્સ એટલે કે પાછો જા. એન્ડ પ્લે અને ફરીવાર ચાલુ કર. અગેઇન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ફરી એકવારનો સ્વાભાવિક વિરામ. ઓબ્વિયસ એટલે અહીંયા સ્વાભાવિક. અગેઇન એટલે ફરીવાર. પોઝ એટલે વિરામ. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. સૂચનાનું સિગ્નલ મળ્યા પછી ફરી એકવારનો સ્વાભાવિક વિરામ. કાઉન્સેલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. વકીલ ગોયલે ટેપ અટકાવી દીધી. સ્ટોપ એટલે અટકાવી દેવું. વકીલ ગોયલે અહીંયા ટેપ અટકાવી દીધી. નોટિસ ધ પોઝ. અહીંયા વિરામની નોંધ લો. નોટિસ એટલે નોંધ લેવી. યોર ઓનર. જજ સાહેબને કાઉન્સેલ ગોયલ એવું કહે છે કે તમે વિરામની નોંધ લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક ક્રિયાઓ છે. એક્શન એટલે ક્રિયાઓ. રિવીલ્ડ એટલે બહાર આવવી. કેટલીક ક્રિયાઓ ઇઝ નોટ રિવીલ્ડ એટલે કે બહાર આવતી નથી. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક ક્રિયાઓ બહાર આવતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. તે સૂચનાઓ કઈ હતી. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ તને કોણે આપી. ગેવ એટલે આપ્યું. તે સૂચનાઓ કઈ હતી. આ સૂચનાઓ તને કોણે આપી. હી ક્વેશ્ચન રામસી 070. એમણે રામસી 070 ને પ્રશ્ન કર્યો. ક્વેશ્ચન એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કરવો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો બહાર પાડવું, ને ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડેડ. એમણે પ્રતિક્રિયા આપતા કહ્યું. વકીલ ગોયલે જ્યારે સવાલ કર્યો છે કે એ માહિતી તને કોણે આપી, માહિતી કઈ હતી. આવો જ્યારે રામસિંહને સવાલ કર્યો ત્યારે રામસિંહ 070 જવાબમાં કહે છે, પ્રતિક્રિયા આપતા કહે છે, એ માહિતી બહાર પાડવાની નથી. વકીલ ગોયલ ફરીવાર સવાલ કરે છે, બટ વાય. પરંતુ શા માટે એ માહિતી બહાર પાડવાની નથી. ત્યારે રામસિંહ રોબોટ જવાબ આપે છે, રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ ક્યારેય એમના માલિકનો અનાદર કરતા નથી. રોબોટ ક્યારેય એમના માલિકને અવગણતા નથી. ડિસઓબે એટલે અહીંયા અનાદર કરવો, અવગણવું. એમના માલિકને ક્યારેય અવગણતા નથી, એમની આજ્ઞાનો અનાદર નથી કરતા. એટલે રોબોટ કહેવાનો મિનિંગ છે કે રોબોટ હંમેશા એમના માલિકને અહીંયા વફાદાર જ રહે છે.
સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોજીસ. સેવરલ પીપલ એટલે અહીંયા ઘણા બધા લોકો. હુ હેવ સફર્ડ લોજીસ એટલે જેમને નુકસાન સહન કરવું પડ્યું છે. વિલ બી હાર્મ્ડ એટલે દુઃખી થશે. હાર્મ્ડ એટલે દુઃખી થવું. ઘણા બધા લોકો કે જેમને નુકસાન સહન કરવું પડ્યું છે એ દુઃખી થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. જો આ સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન્સ એટલે આ સૂચનાઓ, અને રિપોર્ટેડ એટલે કે અહીંયા આપવામાં આવે, બહાર પાડવામાં આવે. જો આ સૂચનાઓ બહાર પાડવામાં નહીં આવે તો ઘણા બધા લોકો કે જેમને નુકસાન સહન કરવું પડ્યું છે, નુકસાન ગયું છે, એ લોકો દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. તે સૂચનાઓ કઈ હતી. ધોઝ એટલે તે અને ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ. તે સૂચનાઓ કઈ હતી. કાઉન્સેલ ઇન બ્રેકેટ લોયર ગોયલ પરસ્વેડેડ. કાઉન્સેલ નો સિનોનિમ્સ એટલે સિમિલર વર્ડ છે એ લોયર છે. કાઉન્સેલ એટલે વકીલ, લોયર એટલે વકીલ. કાઉન્સેલ ગોયલ પરસ્વેડેડ એટલે વકીલ ગોયલે એમને પરસ્વેડેડ એટલે સમજાવતા કહ્યું કે તે સૂચનાઓ કઈ હતી એ તું કહે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું અને પીપલ એટલે લોકો. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, અને રિસ્પોન્ડેડ એટલે પ્રતિક્રિયા આપવી. રામસી 070 એ યાંત્રિક રીતે પ્રતિક્રિયા આપી કે રોબોટ ક્યારે એમના માલિકને નુકસાન નથી કરતા. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકો છે, સફર્ડ એટલે પીડાયા છે. સ્પીક અપ એટલે તું બોલી જા. રામસી 070 ને કહે છે તું બોલ. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેચડ ઈચ વર્ડ. સ્ટ્રેચડ એટલે ભાર મૂકવો, અને ઈચ વર્ડ એટલે દરેક શબ્દ. વકીલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂકતા કહ્યું કે ઘણા બધા લોકો છે પીડાયા છે, નુકસાન વેઠવું પડ્યું છે. સ્પીકઅપ રામસી 070 એટલે તું સાચું કહી દે, એવો આદેશ એ રામસી 070 ને આપે છે. અને હવે જે બનવાનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.